થોડુંક મોડું આવશે સભા. ધીમે ધીમે આ ભાષા નો સમજાય તો મજા. ભાષાની પણ એક મજા. એક જૂના જમાનાની બહુ સારી વાત છે. બે માણસ આવી રીતે પ્રોગ્રામ સાંભળી ઘરે જતા હતા. સંતવાણી ડાયરી હોય છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ સાંભળી બે માણસ ઘરે જતા હતા જૂના જમાનામાં. એમાં એક રાજા અગાસી ઉપર આટા મારે રાજા અગાસી ઉપર આટા મારે અને આ બે માણસ ને એક દીકરી ભેગી 8-10 વર્ષની દીકરી બજારમાં આયલા જતા હતા. એટલે ઓલા રાજા હતો ને એની નજર પડી કોણ આવ્યું છે તો કામ દીધું હું વાતો કરતા જાય છે એમ. ઓલા વાતો કરતા જતા હતા. દીકરી નાની હતી કે ટેરવા મમ્મી બહુ માં ટેરવા બહુ મીઠા હતા હો. તો એની માં કે ટેરવા તો મીઠા હતા પણ કડવું તો બહુ મીઠું હતું. તો એનો બાપ કે ટેરવાય મીઠા કડવું મીઠું પણ તુંબડું બહુ મીઠું હતું. રાજા સાંભળી ગયો ટેરવા મીઠા કેમ કોઈને ટેરવા આંગળીના ખાઈને આવતા છે આ કડવું તો મીઠું કેમ કડવું મીઠું એ શું માણસો કીધું બોલાવ્યો બોલાવી થઈને માં બોલા હાથ જોડે મારા શું બોલ્યો મારી તો ના બીજું કાંઈ નહીં થોડોક પ્રશ્ન હતો કંઈક તમે વાતો કરતા હતા એ મને સમજાણું એ કયું વાત કે તમે હમણાં બજારમાં જતા હતા તમે વાતો કરતા હતા મેં એવું સાંભળ્યું તમારી નાની દીકરી એવું કીધું કડવું બહુ ટેરવા બહુ મીઠા હતા. તમારા પત્નીએ કીધું કડવું બહુ મીઠું હતું. તમે કીધું તુંબડું બહુ મીઠું હતું. એ શું એમ તો ઓલી દીકરી જે હતી ને 10 વર્ષની એની મમ્મીના પોણી માની કે માં આ તો ઓયલું લાગે છે આ તો ઓયલું લાગે છે. એની મમ્મી કે ઓયલું નથી. ઓયલું હોય તો ઓયલું હોય ને. એનો બાપ કે આ ઓયલા વગરનું ઓયલું છે પણ છે ઓયલું. અને રાજા કે હજી ઓયલું ન સાંભળે તમે આ ઓયલું ઓયલા વગરનું આ બીજું શું કહે હજી તો પેલી વાત ની સમજણ નથી પડી. આ બીજું શું કહે કે કાંઈ નહીં મહારાજ માફ કરો ભૂલ હવે કોઈ દી આવું કઈ વાતું નહીં સાચું કે સાચું હશે ને તો તમને કાંઈ નહીં કહું નહીંતર તમને દંડ આપી તમે તમારે ગાડી દીધી હશે તો વાંધો નહીં. હવે મારે જાણવું છે આપણું તો કે તો મહારાજ સાંભળો અમે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભજનમાં ડાયરામાં ગયા હતા કે તો એટલે ડાયરામાંથી આવતા હતા ને એટલે મારી દીકરી એમ કીધું ટેરવા બહુ મીઠા હતા એટલે સંગીત બહુ મીઠું વાગતી હતી. બધા વગાડવાવાળા બહુ સારા હતા. ટેરવાથી વાગે ને આ બધા સંગીત બહુ મીઠું હતું. વાહ ટેરવા બહુ મીઠા હતા મારી દીકરીએ કીધું. એના મમ્મીએ કીધું ટેરવા બહુ મીઠા પણ કડવું બહુ મીઠું. નરસિંહ મહેતાનું કડવા નામનું પદ આવે ગાવાનું એટલે કે કડવું બહુ મીઠું હતું એમ. એટલે મેં કીધું કડવું મીઠું ટેરવા મીઠા પણ તુંબડું બહુ મીઠું હતું. રામસાગરમાં ભજન ગાતા પહેલા એટલે તુંબડું બહુ મીઠું હતું કે ઈ આલો સમજી ગયો ઓયલું ઓયલા વગર ઈ તો કે આવી સરળ ભાષા તમે અમારા રાજા હોવા છતાં જો પ્રજાની આવી ભાષા સમજી ન શકતા હો તો મારી દીકરી અને મમ્મી એની માને કીધું કે માં આ તો ઓયલું લાગે એટલે કે જનાવર લાગે છે. તો એની માએ કીધું જનાવર હોય તો પૂંછડું હોય ને ઓયલું હોય તો ઓયલું હોય ને. મેં કીધું આ પૂંછડા વગરનું આ ઓયલા વગરનું ઓયલું બાકી છે ઓયલું આમાં અને પ્રજાની ભાષાને નો સમજીએ કે ઓયલા વગરનું ઓયલું જ કહેવાય પછી ગમે એવું હોય ભલા માણસ. આ તો બહુ મોટી વાત છે. હા સમજી છે. હું તો આમાં નીચેના બધાને કહું તમે બહુ મોટા અધિકારીઓ બિલ્ડરો બિઝનેસમેન કે તમારી નીચેની 10-15-20 જણાની ટીમ હોય ને એમાં બહુ નજીક બાપુ સાહેબ એ કરતો હોય એ જ સારો હોય એવું નક્કી ન કરી લેતા. અમુક શેઠા હોય તો સારા હોય. એની એક બહુ જૂની સરસ વાત છે. એક રાજાને એમ થયું મારી નીચેની ટીમ બધી મંત્રીમંડળ છે એમાં મને કોઈ હાથું કે એવા છે બધા આ સાહેબ નાનો સાહેબ એવા છે એમ પારીખુદ કરવું પડે ને. 10-15 ની આખી મંત્રીમંડળને લઈને અગાસી ઉપર ગયા રાજા. અગાસી ઉપરથી બેઠા. પૂનમનો ચંદ્ર બરાબર ઉપર આવેલો પૂનમ ચંદ્ર બેઠા બધા. તો રાજા વિચાર કે ક્યાંથી ઉપાડ કરવો એમ. એમાં રાજાને યાદ આવી ગયું ચંદ્રની સામું જોઈને ચાંદા સામું જોઈને કે આહા તો 15 બીજા આજુબાજુ એમાંથી 14 જણા કે ઓહો હવે હું છે એ જ ખબર નથી તોય કે ઓહો. એટલે રાજા થી બરોબર ઠેકાણે આવે છે બરોબર આવે. તો રાજા કે આમ કરો બેટા રાજા. તો રાજા કે મને ચંદ્રની અંદર રામોપીર દેખાય છે. તો 14 જણા 15 તેમાંથી 14 જણા કે આહા 12 બીજનો ધણી છે. આહા રણુજાનો રાય છે. એક જણ કે ઘોડો છે ભાલુઈ છે કે અરજી બાટીઓ આયા આવે છે. એક પૂછે એક બેટા બોલવા આહા મિત્રો 15 માંથી 14 જણા એમ કેવા બેટા રામાપીર ભલું કરે પગે મને દેખાય ઓલું દેખાય. પણ 15 માંથી 14 જણામાંથી એક જણો આમ મોઢું બગાડી ગયો. એ મોઢું ઓલું કરી ગયો એટલે રાજાએ જોયું ભાઈ જવાન આ બધાયના દર્શન થાય તારે નથી કરવા રામાપીરના દર્શન તંદ્રમાંથી છે કરી લે અભાગ્યો છો.
કે ના હવે ગયો નથી પણ મને કઈ દેખાતું નથી કે પણ આ બધાને દેખાતા તો કે અમને દેખાય બાપુને દેખાય છે અને તમને નથી દેખાતું આ પાપી ભાઈ ન દેખાય કે તને ન દેખાય અમને તો કે મહારાજ માફ કરજો મેં તમારું અનાજ ખાધું છે મને સાચું હોય કેવું પડે મને એમાં કાળા ધાબા સિવાય કઈ દેખાતું નથી બસ બીજું તમારે જે આગળ કરવું હોય ત્યાં તો ઓલા બોલવા માંડે મહારાજ આવા રખાય જ નહીં આનો બાપી આવો ખોશલો હતો હવે એને પાપીઓને દેખાય આ તમને દેખાય મને દેખાય છે આનો બાપ આવો ખોશલો હતો કીધું ને ત્યારે ઓલો જુવાન બોલ્યો ઓલે કીધું મહારાજ આનો પટો ઉતારી દો આનો બાપે આવો હતો જુવાને કીધું મહારાજ પેટ નહીં ભરાય તો ફોડી નાખી બાપની નોકરી મળેલી છે મને મારા બાપની મારે તમારો અનાજ ખાતું હાથું કેવું જોઈએ મારે નોકરી ન આપો કાંઈ ને પેટ નહીં ભરે ફોડી નાખીને આલ્યો તમારો પટો એ પટાનો ઘા કર્યો મહારાજ કે ઊભો રહે અહીંયા આવ્યો પટ્ટો પાછો પહેરી દે અને આ 14 જણાના ઉતારી લે આવા કઢી શકાય જ અમારા રજવાડાનું ગુણ કાઢી કે આમ જ હુડ કાઢી નાખ્યું છે એમ કહેવાનો અર્થ મારો હોય છે સમજણ જીવનમાંથી જાય તો પછી બધું જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય જીવ અને આજે આપણે આનંદ કરવા ભેળા થયા છે તો